અમદાવાદમાં ઠેર ઠેર પતંગો માટે સ્ટોલ લાગ્યા છે। લોકો બજારમાં પતંગ, ફિરકીની, ચશ્મા, દૂરબીન, માસ્ક સહિત ઉત્તરાયણમાં પહેરવા માટે કીટની ખરીદી કરવા પડાપડી કરી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાતની પતંગની માંગ વધી છે, જેમાં સુરતી માંજાવાળી ફિરકી, બટરફ્લાય પતંગ, ફિશ પતંગ, ભારતના રાષ્ટ્રીય ધ્વજના ડિઝાઇનવાળા પતંગ, નાના બાળકોને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારના કાર્ટૂન કેરેક્ટર્સવાળા પતંગ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। બજારમાં 800 રૂપિયા સુધીનો કિંમતવાળો પતંગ જોવા મળી રહ્યો છે। કિનિયા બાંધેલા પતંગ તેમજ કિનિયા વગરના પતંગ પણ જોવા મળી રહ્યા છે। આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર છે ને મકર સંક્રાંતિનો તહેવાર એટલે પતંગ અને ફિરકીનો તહેવાર। ત્યારે અત્યારે હાલ બજારોમાં જે કહેવાય છે કે અલગ અલગ પ્રકારની પતંગો ખાસ જોવા મળી રહી છે। આ વખતે જો લાલ, લીલી, પીળી અલગ અલગ પ્રકારની ખાસ પતંગો જોવા મળતી હોય છે। જો વાત કરવામાં આવે તો આ વખતે વેલેન્ટાઇન ડે ને લઈને ખાસ પતંગો જોવા મળી રહી છે। કપલને આ પ્રકારની પતંગો વધારે ગમતી હોય છે। સાથે જ આપણે ફિરકીઓની વાત કરીએ તો લાલ, લીલી, પીળી અલગ અલગ પ્રકારની ફિરકીઓ સૌથી વધારે જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણના તહેવાર ઉપર અલગ અલગ પ્રકારના પીપુડા, ચશ્મા અને આ બધી વસ્તુઓ પણ વધારે ડિમાન્ડમાં રહેતી હોય છે। લોકો માસ્ક પહેરવાનું પણ વધારે પસંદ કરતા હોય છે ઉત્તરાયણમાં। ત્યારે આ બધી વસ્તુઓ અત્યારે હાલ બજારોમાં જોવા મળી રહી છે। સાથે વાત કરવામાં આવે તો નાનામાં નાની પતંગો જે આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો, રંગબેરંગી પતંગો જે નાના બાળકોને આકર્ષિત કરતી હોય છે। સાથે ઉત્તરાયણમાં અલગ અલગ પ્રકારના આપ જોઈ રહ્યા છો કે પીપુડા, નાની સાઇઝના, મોટી સાઇઝના પીપુડા અને માથામાં પહેરવાની વીગ પણ અત્યારે હાલ જોવા મળી રહી છે। ઓવરઓલ જો વાત કરવામાં આવે તો આ વર્ષે પતંગો અને ફિરકીના ભાવમાં 25% વધારો થયો છે અને આ વધારો હોવા છતાં પણ લોકો જે છે તે અત્યારે હાલ જે પતંગ અને ફિરકીની ખાસ ખરીદી કરી રહ્યા છે। આવતીકાલે જ્યારે આ મકર સંક્રાંતિનો તહેવાર છે ત્યારે મોટી સાઇઝની પતંગો પણ ખાસ અત્યારે હાલ ડિમાન્ડમાં રહેતી હોય છે। આ સૌથી વધારે જે કહેવાય છે ફૂલ સાઇઝની પતંગ તે જોવા મળી રહી છે। વેપારી આપણી જોડે છે, તેમની જોડે વાત કરીશું। મોટાભાઈ, આ વખતે ડિમાન્ડમાં કઈ કઈ પતંગો છે? ડિમાન્ડમાં તો બધી પતંગો જે છે, સુરતી છે, પછી જમાલપુરી છે, રામપુરી છે, આ બધી ખંભાતી છે, આ બધી પતંગોની માંગ છે। મોટાભાઈ, ગયા વર્ષ કરતાં આ વર્ષે 25% વધારો છે, એની પર ઘરાકી ઉપર પણ ખાસ અસર પડતી હોય છે। મોંઘવારી કેમ છે? અસર છે, મોંઘવારીના કારણે અસર છે। બાકી તો જે લેવાના છે ને, જે ચલાવવાના છે એ તો ચલાવવાના જ છે। બાકી તહેવાર જે ફેસ્ટિવલ મનાવવાવાળાનો તો કોઈ મોંઘવારી નડવાની જ નથી। ખાસ કયા કયા પ્રકારની ફિરકીઓની લોકો ડિમાન્ડ કરતા હોય છે? જે બરેલી દોરી આવે છે, પછી સુરતી માંજા આવે છે, ભગવાનદાસ આવે છે, યુસુફ આવે છે, આની માંગ વધારે હોય છે। તો જે પ્રમાણે એમણે કીધું કે સુરતી માંજા અને બીજી અલગ અલગ પ્રકારના જે થ્રેડ હોય છે, એવી બધી જે ફિરકીઓ હોય છે તેની પણ લોકો ડિમાન્ડ કરતા હોય છે। આજે હવે ઉત્તરાયણનો એક દિવસ પહેલાં જ અત્યારે હાલ બજારોમાં લોકો જે છે તે અત્યારે હાલ પતંગ અને ફિરકીની ખાસ ખરીદી કરી રહ્યા છે। આવતીકાલે જ્યારે આ પર્વ છે ત્યારે લોકો જે છે તે અત્યારે આ જે તહેવાર ધામધૂમપૂર્વક મનાવી શકાય એટલા માટે થઈને બજારોમાં જે પતંગ રસિયાઓ છે તે અત્યારે હાલ ઉમટી પડ્યા છે અને પતંગ અને ફિરકીની ખરીદી કરી રહ્યા છે। કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મતલબ ન્યૂઝ, અમદાવાદ।